હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો દોસ્તો. સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે બોમ્બે કટોરી બ્લાઉઝનું કટિંગ શીખવાના છીએ. એ પણ દોસ્તો એકદમ સરળ રીતે બ્લાઉઝ જે છે આપણો દોસ્તો એ આપણે બોમ્બે કટોરી બ્લાઉઝ છે કઈ રીતે કટિંગ કરવું એ હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ બ્લાઉઝનું કટિંગ. હવે મિત્રો આપણું જે બ્લાઉઝ છે તો આપણે બ્લાઉઝને આ રીતે સીધું પાથરી લીધું છે. હવે આપણે આની અંદર જે આપણું બ્લાઉઝ છે એનું માપ લેશું. તો આપણું જે તૈયાર બ્લાઉઝ છે તો આપણે એની લંબાઈ માપી લેવાની છે. તો કે મિત્રો આપણી 13.5 ઇંચની તૈયાર લંબાઈ છે. હવે આપણે એનું શોલ્ડર માપીશું. તો મિત્રો આપણું શોલ્ડર છે આનું 10 ઇંચનું. તો આપણે મિત્રો અત્યારે શોલ્ડર અને લંબાઈ બે માપ લઈ લઈશું અને હવે આપણે આનું કટિંગ કરીશું. હવે મિત્રો આપણે જે આપણું બ્લાઉઝ છે એનું કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે મિત્રો આપણે આની અંદર અહીંયા સૌથી પહેલા તો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. જે આપણું કાપડ ક્રોસ છે તો આપણું કાપડ સીધું થઈ જાય. તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન દોરી લીધી. હવે મિત્રો આપણે જે સીધી લાઈન દોરી છે ત્યાંથી આપણે હવે આ જે આપણી લંબાઈ છે તો આપણે આ રીતે રાખી અને આપણે આની અંદર લંબાઈનું માપ લઈશું. તો કે મિત્રો આપણી જે લંબાઈ છે એ આપણે છે 13.5 ઇંચ. તો આપણે એને અડધો ઇંચ પ્લસ કરી અને 14 ઇંચે નિશાન મારીશું. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 14 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો આ રીતે આપણે 14 ઇંચ છે ત્યાં આપણે નિશાન મારી લીધું છે. હવે જે આપણું 14 ઇંચ છે તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે 14 ઇંચે એક સીધી લાઈન દોરી લીધી. હવે જે આપણું શોલ્ડર છે દોસ્તો એ આપણું છે 10 ઇંચ. તો આપણે ડબલ છે આપણું કાપડ જે છે એ ડબલમાં છે એટલે આપણે અહીંયાથી 5 ઇંચે નિશાન મારીશું. તો આ રીતે દોસ્તો આપણે 5 ઇંચે નિશાન માર્યું છે. એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે એક 5 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું 5 ઇંચે નિશાન જે આવ્યું છે. હવે મિત્રો જે આપણા ઉપરનો ભાગ છે તો ત્યાંથી આપણે જ્યાંનો આર્મોલનું કટિંગ કરવાનું છે એ આપણે કરવાનું છે 5 ઇંચે. તો 5 ઇંચે દોસ્તો અહીંયા પણ આપણે એક નિશાન લગાવી લઈશું. તો હવે મિત્રો જે આપણું આ નિશાન છે તો ત્યાંથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું આ રીતે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે અને અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ જે ભાગ છે આપણો ત્યાં પણ આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે શોલ્ડર છે ત્યાંથી લઈને આપણા હાર્મોલ છે ત્યાં સુધી આપણે સીધી કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. હવે મિત્રો જે આપણે કમર છે તો કમરનું માપ લઈશું. એના માટે તો મિત્રો આપણે જે બ્લાઉઝ છે આપણું માપનું એને લઈ લઈશું અને હવે આપણે આ બ્લાઉઝ છે એને આ રીતે ઊંધું કરી લઈશું. તો આ બ્લાઉઝને આપણે આ રીતે ઊંધું કરી અને હવે આપણો આ જે ભાગ છે તો આપણે અહીંયાથી આ રીતે રાખી અને નિશાન મારી લઈશું. તો અહીંયા આપણું આ નિશાન મારી લેવાનું છે. તો આ રીતે આપણે એક નિશાન મારી લીધું છે. હવે જે આપણું બ્લાઉઝ છે એને આપણે લઈ લઈશું. તો હવે મિત્રો આપણું જે અહીંયા છે તો આપણો આ તૈયાર માપ હતું. તો આની અંદર આપણે જે પ્લેટ મારવાની છે તો પ્લેટનો ભાગ આપણે અહીંયા 1 ઇંચ છોડી દઈશું. અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ છે એ આપણે અહીંયા પ્લેટ મારવાની છે. તો આપણે અહીંયાથી 1 ઇંચ છોડી દેવાનું છે. જે આપણે અહીંયા પ્લેટ છે એ આપણે અહીંયા પ્લેટ આવી જશે. તો આપણે દોસ્તો આ કમ્પ્લીટ આપણે અહીંયા નિશાન મારી લીધું છે અને હવે મિત્રો આપણે જે અહીંયા ચેસ્ટ વાળો ભાગ છે જે છાતી વાળો ભાગ એ અહીંયાથી આપણે 9.5 ઇંચે રાખી દેવાનો છે. તો હવે આપણે જે 9.5 ઇંચે નિશાન માર્યું છે ત્યાંથી લઈને આ લાઈનને આપણે મેળવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે આપણું નિશાન છે તો અહીંયાથી આ કમર વાળી લાઈનથી અહીંયા સુધી આપણે આ રીતે નિશાન મારી લઈશું. તો આપણું કમ્પ્લીટ દોસ્તો નિશાન છે એ લાગી ગયું છે. હવે આપણો હાર્મોલ છે મિત્રો તો હાર્મોલનો આપણે અહીંયાથી રાઉન્ડ આપીશું. તો આ જે આપણો ક્રોસ વાળો અહીંયા ખૂણો છે તો ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે ક્રોસની અંદર અહીંયાથી આપણે 1 ઇંચ નિશાન લગાવી લેવાનું છે આ રીતે. હવે આપણે આ 1 ઇંચનું નિશાન લગાવી લીધું છે. તો ત્યાંથી મિત્રો હવે જે આપણો શોલ્ડરનો ભાગ છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે જે સેન્ટર છે તો સેન્ટરને અહીંયા નિશાન લગાવી લઈશું. હવે મિત્રો આપણો આ જે નિશાન છે તો આ નિશાનથી આ નિશાન સુધી આપણે આ રીતે રાઉન્ડની અંદર હાર્મોલ વાળો ભાગ છે તો આ નિશાનથી આ નિશાન સુધી આપણો હાર્મોલનું આ રીતે નિશાન મારી લેવાનું છે. તો આ રીતે કમ્પ્લીટ દોસ્તો આપણે નિશાન મારી લીધું છે. આ આપણે દોસ્તો પાછળના ભાગનું આપણે કટિંગ કરી રહ્યા છીએ. હવે મિત્રો આપણું જે આનું ગળું છે તો અહીંયાથી આપણે ગળાનું માપ લઈશું. તો જે આપણું ગળું છે એ આપણું છે 4 ઇંચનું. તો ડબલની અંદર આપણે 2 ઇંચે નિશાન લગાવીશું. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે 2 ઇંચે નિશાન લગાવી લીધું છે. હવે જે આપણું બ્લાઉઝનું માપ છે તો અહીંયાથી આપણે કેટલો ભાગ રાખવો છે તો આપણું જે બ્લાઉઝ છે એના આ રીતે આપણે બ્લાઉઝને લઈ લઈશું
અને આ રીતે આપણે એને ડબલ કરી અને અહીંયા આપણે માપી લેવાનું છે કે આપણું કેટલું છે. તો અહીંયાથી આપણે જે છે તો અહીંયા મિત્રો આપણે એટલો ભાગ સિલાઈનો છોડી દઈશું અને અહીંયાથી આપણે તૈયાર માપ લઈશું. તો અહીંયા આપણે નિશાન મારી લઈશું. તો આપણું જે તૈયાર નિશાન છે તો ત્યાંથી આપણે જે સિલાઈ આપણે માર્જિન સાથે નથી, તો અહીંયાથી આપણે આ જે છે તો અહીંયા સિલાઈનું માર્જિન આપણે છોડી દઈશું. તો હવે મિત્રો આપણે કમ્પ્લીટ નિશાન લાગી ગયા છે. તો હવે આપણું જે છે તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે અને અહીંયા પણ આપણે એક આ રીતે આડી લાઈન દોરી અને અહીંયાથી આપણે ગળું જે રાઉન્ડ છે તો રાઉન્ડ ની અંદર આપણે કટિંગ કરવાનું છે. તો હવે મિત્રો આપણું આ કમ્પ્લીટ જુઓ આ રીતે આપણે લઈ લીધું છે. તો હવે અહીંયાથી મિત્રો આપણે આ રીતે ગળાનો રાઉન્ડ આપી દેવાનો છે. પ્લેટ લેવાની છે તો પ્લેટને આપણે નિશાન લગાવીશું. તો પ્લેટના નિશાન લગાવવા માટે તો મિત્રો જે આપણો આ તૈયાર ભાગ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી, તો કે દોસ્તો આપણો છે 7.25 ઇંચ. તો આપણે આ રીતે સેન્ટર કરી અને અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે પ્લેટનું જે નિશાન છે એ મારી લેવાનું છે. અને પ્લેટ દોસ્તો આપણે 1 ઇંચનું રાખી દીધું, બંને બાજુ આપણે અડધો ઇંચ નિશાન આ રીતે મારી લેવાનું છે. હવે જે આપણો નિશાન છે દોસ્તો, જે આપણો આ નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને આપણું 4 ઇંચે આપણે પ્લેટ લેવાની છે. તો હવે આ રીતે જે આપણે 4 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું અને અહીંયા 4 ઇંચનું નિશાન છે ત્યાં સુધી આ રીતે સીધી લાઈન દોરી અને આ રીતે આપણે અહીંયા પ્લેટ આવી જશે. અને અહીંયાથી જે આપણે નિશાન માર્યું છે ત્યાંથી પણ આપણે આ રીતે ક્રોસ દોરી લેવાનું છે. વિડીયો દોસ્તો થોડોક લાંબો બનશે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આની અંદર આપીશ કે આપણે કઈ રીતે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે, જેથી કરીને તમારા લોકોને પણ એકદમ સરળતાથી બ્લાઉઝ કટિંગ કરી શકો. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે બ્લાઉઝ છે પાછળનો ફ્રન્ટ છે એ આપણે કમ્પ્લીટ દોરી લીધો છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ભાગ છે એનો આપણે કટિંગ કરી લીધું છે. તો હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે જે આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે તો હવે આપણે આ જે ભાગ છે આપણો પાછળનો એના આ રીતે આપણે સીધો ઉપર પાથરી લીધો છે અને હવે આપણે ચારે બાજુનું નિશાન મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે ચારે બાજુનું નિશાન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે આ જે પાછળનો ભાગ છે એને ઉપર રાખી અને આ રીતે આપણે નિશાન મારી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે નિશાન છે એ આપણે કમ્પ્લીટ મારી લીધા છે. હવે જે આપણો પાછળનો ભાગ છે એને આપણે લઈ લઈશું. હવે મિત્રો આપણે આ જે નિશાન છે એ કમ્પ્લીટ લાગી ગયા છે. હવે આપણે જે બ્લાઉઝ છે માપનું એ આપણે લઈ લઈશું અને આ રીતે આપણે ડબલમાં કરી અને આપણો આ યોગ છે તો યોગની લંબાઈ આપણે માપી લેવાની છે. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાખી અને આપણે આની લંબાઈ માપીશું. તો કે લંબાઈ છે દોસ્તો આપણે આની 10 ઇંચ. તો હવે મિત્રો આપણે 10 ઇંચની જે આ લંબાઈ છે તો આ રીતે આપણે માપી લેવાનું છે. તો હવે અહીંયાથી મિત્રો આપણે 10 ઇંચ છે તો આપણે અહીંયાથી 10 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયા 10 ઇંચ પ્લસ આપણે અડધો ઇંચ એની અંદર સિલાઈનું માર્જિન એડ કરીશું, એટલે કે 10.5 ઇંચ ટોટલ નિશાન લગાવી લેવાનું છે. તો હવે મિત્રો આપણે 10.5 ઇંચ આ રીતે નિશાન લગાવી લીધું છે અને હવે જે આપણો ભાગ છે તો આ ભાગ આપણો આ રીતે સીધો જ રાખીશું. તો હવે આપણો જે બટન પટ્ટી વાળો ભાગ છે એ આપણે માપી લઈશું અહીંથી નીચેથી. તો કે આપણો દોસ્તો છે 4 ઇંચ. તો અહીંયાથી આપણે દોસ્તો 4 ઇંચે નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 4 ઇંચે નિશાન લગાવીશું. હવે આ સાઈડમાં દોસ્તો આપણે માપીશું તો કે છે આપણું 3 ઇંચ. તો 3 ઇંચે અહીંયાથી નિશાન લગાવવાનું છે. તો આ રીતે દોસ્તો હવે આપણું જે નિશાન છે એ લગાવી લીધું છે અને હવે અહીંયાથી આપણું જે ગળું છે એ કેટલા ઇંચે છે તો આપણે જે બ્લાઉઝ છે માપનું તો એના આ રીતે આપણે રાખી અને આપણે જે શોલ્ડર વાળો ભાગ છે ત્યાંથી લઈ અને જે આપણો કટોરીનો જોઈન્ટ છે ત્યાં સુધી આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા નિશાન લગાવી લઈશું. તો આપણે દોસ્તો આ જે નિશાન છે એ આ રીતે લગાવી લીધું છે. હવે મિત્રો અહીંયાથી જે આપણો ભાગ છે એ આપણે જે આ નિશાન માર્યું છે ત્યાંથી આપણો ભાગ છે એ આપણે 4 ઇંચે આ રીતે નિશાન લગાવવાનું છે. 4 ઇંચે દોસ્તો નિશાન લગાવીશું અને હવે આપણું જે હાર્મોલ છે દોસ્તો એ આપણા પાછળનો હાર્મોલ છે. તો હવે આપણો હાર્મોલ છે એને અહીંયાથી આપણે અડધો ઇંચ આ રીતે રાઉન્ડમાં આપી દઈશું. તો અહીંયાથી મિત્રો આપણું જે રાઉન્ડ છે તો આ રીતે આપણે અડધો ઇંચ આને પેલા તો આ રીતે નિશાન મારી લઈશું. હાર્મોલ છે તો હાર્મોલનું આપણે અડધો ઇંચ આ રીતે નિશાન મારી લેવાનું.
તો હવે મિત્રો આપણે નિશાન કમ્પ્લીટ મારી લીધું છે. તો અહીંયાથી હવે મિત્રો આપણે 2.5 ઇંચે નિશાન લગાવીશું. તો આપણે 2.5 ઇંચે દોસ્તો નિશાન લગાવ્યું અને હવે આ જે લાઈન છે તો આ લાઈનને આપણે આ રીતે મેળવી લઈશું. આ રીતે જે આપણો ભાગ છે તો આ રીતે આપણે નિશાન મારી લેવાનું છે. અને હવે મિત્રો આ જે ભાગ આપણો છે તો એને પણ આપણે અહીંયાથી આ રીતે પેલા તો એક સીધી લાઈન દોરી લઈશું, પછી આપણે એનો રાઉન્ડ આપી દઈશું, જેથી કરીને આપણો રાઉન્ડ આપવામાં એકદમ સરળ રહે. તો આ રીતે આપણે સીધી લાઈન દોરી લીધી છે. અને હવે મિત્રો અહીંયાથી આપણો આ જે ભાગ છે તો એને આ રીતે અહીંયાથી આપણે નિશાન લગાવી લેવાનું. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે એ લગાવી લીધું છે. અને અહીંયાથી મિત્રો આપણી જે કટોરીનો ભાગ છે તો અહીંયાથી આપણે 2 ઇંચ નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 2 ઇંચ નિશાન લગાવી અને અહીંયાથી આપણે રાઉન્ડ ની અંદર આ રીતે ગળાનું કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો જો આપણા આગળનો ફ્રન્ટ છે એનો આપણે નિશાન લગાવી લીધું છે. આ આપણો જે બેલ્ટ છે એ આપણો આ બેલ્ટ આવી ગયો. હવે મિત્રો આપણે કમ્પ્લીટ નિશાન લગાવેલું છે તો આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો ભાગ છે એ આપણે કટિંગ કરી લીધો છે. હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે જે કટોરી છે તો એનું કટિંગ કરીશું. તો આપણો જે આગળનો ફ્રન્ટ દોસ્તો આપણે જે કટિંગ કરેલો છે તો આ આપણે આગળનો ફ્રન્ટ છે તો આપણા આગળના ફ્રન્ટને આપણે આ રીતે અહીંયા સીધો રાખી લઈશું. તો આ રીતે મિત્રો આપણે આપણો આગળનો ફ્રન્ટ છે એ આ રીતે આપણે આને સીધો પાથરી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે આગળનો ફ્રન્ટ છે એ આપણે કમ્પ્લીટ પાથરી લીધો છે. અને અહીંયા જે આપણું દોસ્તો નિશાન છે આ રીતે આપણે નિશાન લગાવી લઈશું. સૌથી પહેલા તો જે આ બંને નિશાન છે તો આ રીતે આપણે નિશાન લગાવી લેવાનું છે. તો આ જે આપણું કટિંગ કરેલો છે તો આ રીતે આપણે પેલા નિશાન લગાવી લઈશું. આ રીતે દોસ્તો આપણે નિશાન લગાવી લેવાનું છે. અને હવે જે આપણે દોસ્તો કટિંગ કરેલો જે વચ્ચેનો આપણે જયારે કટિંગ કરતા હતા ત્યારે આપણે આ જે ભાગ નીકળ્યો હતો તો આપણે આને આ રીતે રાખી અને અહીંયાથી આપણે ગળું છે તો ગળાનું આ રીતે રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે આપણું જે ગળું છે તો ગળાનો આપણે રાઉન્ડ આપી દીધો છે. તો આ રીતે આપણું જે ગળું છે કટોરી અંદર ત્યાં આપણે નિશાન મારી લીધું છે. હવે મિત્રો આપણો જે ભાગ છે એ આપણે આને લઈ લેવાનો છે અને આ જે આપણો બીજો ભાગ છે એને આ રીતે રાખી અને હવે આપણો જે નિશાન છે તો આ રીતે આપણે એને નિશાન મારી લેવાના છે. તો આ રીતે આપણે ઉપર રાખી અને આ રીતે આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે આને દોરી લેવાનું છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ આ ભાગ જે છે એ આપણે આ રીતે દોરી લીધો છે. હવે મિત્રો આપણી જે કટોરી છે તો આપણું તૈયાર માપ છે એ પણ સાથે સાથે રાખીશું, જેથી કરીને આપણે લંબાઈમાં અને માપમાં અને બધું વ્યવસ્થિત આપણું પરફેક્ટ માપ આવી જાય. તો અહીંયાથી મિત્રો આપણું જે માપ છે એ આપણું કમ્પ્લીટ જ છે. તો હવે આપણો જે ભાગ છે તો અહીંયાથી આપણે આ જે નિશાન છે આપણું આ જે નિશાન મારેલું છે ત્યાંથી આપણે 1 ઇંચ આ સાઈડમાં આપણે 1 ઇંચ નિશાન મારીશું. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 1 ઇંચ નિશાન મારવાનું છે. તો આ બંને સાઈડ દોસ્તો આપણે 1 ઇંચ નિશાન માર્યું છે. હવે જે આપણો આ ભાગ છે દોસ્તો આપણે 1 ઇંચ નિશાન કમ્પ્લીટ લાગી ગયું છે. અને અહીંયાથી મિત્રો આપણો જે આ વચ્ચેનું સેન્ટર નિશાન છે ત્યાંથી આપણે અહીંયા નીચેની સાઈડમાં 2 ઇંચે આ રીતે નિશાન મારી દઈશું. તો આ રીતે દોસ્તો 2 ઇંચે નિશાન મારી લીધું. હવે મિત્રો આપણો આ જે આ નિશાન છે ત્યાંથી લઈને આ નિશાન છે તો આ રીતે આપણે માપી લેવાનું છે. તો કે દોસ્તો આપણું છે 7.5 ઇંચ. તો હવે આપણે આને સેન્ટરમાં 7.5 છે દોસ્તો, એટલે કે આપણું 3.25 ઇંચ અહીંયા આ રીતે સેન્ટરમાં નિશાન મારી લેવાનું છે. તો આ રીતે આપણે દોસ્તો સેન્ટરમાં જે નિશાન છે એ મારી લીધું છે. અને હવે આપણે દોસ્તો આ જે નિશાન છે તો એ નિશાનને આપણે આ જે આપણું નિશાન છે ગળાનું ત્યાંથી લઈ આ રીતે આપણું જે આ ગળાનું નિશાન છે ત્યાંથી લઈ અને આપણે આ રીતે ક્રોસમાં અહીંયા જે આપણું નિશાન મારેલું છે ત્યાં સુધી આપણે લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે લાઈન દોરી લીધી છે. અને હવે મિત્રો આપણો આ ભાગ છે તો અહીંયા આપણે અહીંથી આપણે 1/2 ઇંચ ઉપર રાખીશું, જે કેમ કે આપણે સિલાઈનું માર્જિન કાઢવાનું છે. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ ઉપર લઈ લેવાનું છે. અને હવે આ રીતે મિત્રો આપણે 1/2 ઇંચ રાખી અને આ રીતે આપણું જે સિલાઈનું માર્જિન રાખવાનું છે તો આ રીતે રાખી અને આપણે આ લાઈન સુધી આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે લાઈન છે એ દોરાઈ ગઈ છે. અને હવે જે આપણે નીચે આ વચ્ચેનું જે સેન્ટર છે તો એને આ રીતે આપણે સીધી લાઈન આ રીતે દોરી લઈશું.
તો હવે મિત્રો આપણો આ જે નિશાન મારેલું છે, આપણો આ જે નિશાન છે ત્યાંથી લઈ અને આ નિશાન જે આપણું છે, આ બંને નિશાન આપણા જે છે મિત્રો, આ રીતે આપણું નિશાન જે છે, તો આ નિશાનથી લઈ અને અહીંયા સુધી, આ નિશાનથી લઈને અહીંયા સુધી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે જે લાઈન દોરવાની છે, તો મિત્રો આ રીતે આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે આ રીતે લાઈન દોરી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે લાઈન છે એ દોરાઈ ગઈ છે. અને હવે મિત્રો આપણા જે રાઉન્ડ છે, આ જે અહીંયાથી લઈને અહીંયા સુધી, તો આપણે એનો માપી લેવાનું છે. તો આ રીતે આપણે મેજર ટેપ ક્રોસમાં કરી અને આપણે માપી લઈશું. તો કે આપણું દોસ્તો 9 ઇંચ આવ્યું. તો હવે આપણે જે 9 ઇંચ આવ્યું છે, તો અહીંયાથી આપણે એનો ત્રીજો ભાગ કરીશું. તો આ જે નીચેનો ભાગ છે, તો ત્યાંથી આપણે ત્રીજો ભાગ, એટલે કે દોસ્તો આપણું આવ્યું 3 ઇંચ. તો 3 ઇંચે આપણે અહીંયા નિશાન લગાવીશું. તો આપણે એ રીતે 3 ઇંચે નિશાન લગાવીશું. અને અહીંયા મિત્રો આપણું જે આગળ જે બટન પટ્ટી વાળો ભાગ છે, તો ત્યાં આપણે આ રીતે માપી લઈશું. તો કે આપણું છે દોસ્તો 4.5 ઇંચ. તો 4.5 છે, તો આપણે એનો અડધો કરી લઈશું, એટલે કે 2.25 ઇંચ. તો 2.25 ઇંચે આપણે અહીંયા નિશાન લગાવીશું. તો હવે દોસ્તો આપણે 2.25 ઇંચ નિશાન છે, તો હવે આપણું જે આ નિશાન છે, તો એને અહીંયાથી આ રીતે, હવે આપણી જે પ્લેટ છે દોસ્તો, અહીંયાથી આપણી જે પ્લેટ મારવાની છે, એ આપણે 2 ઇંચે આ રીતે મારવાની છે. તો આપણે 2 ઇંચે પ્લેટ મારવાની છે. તો આપણું આ જે 2 ઇંચનું નિશાન છે, તો આપણે ત્યાંથી આપણે આ રીતે નિશાન લગાવી લઈશું, જે આપણે ડબલ કટોરી કરવાના છે, બોમ્બે કટોરી. તો આ રીતે આપણે રાઉન્ડ ની અંદર, તો આ રીતે મિત્રો આપણે જે રાઉન્ડ છે, તો રાઉન્ડ ની અંદર આપણે આ રીતે નિશાન મારી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જુઓ કે આપણે જે રાઉન્ડ કમ્પ્લીટ મારી લીધો છે. અને હવે અહીંયાથી મિત્રો, હવે જે આપણો આ ભાગ છે, તો હવે આપણે આને રાઉન્ડ ની અંદર કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે કટોરી છે એનો આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. અને હવે મિત્રો અહીંયાથી આપણે આ જે કટોરી તૈયાર કટિંગ થઈ ગયેલી છે, તો હવે આપણે અહીંયાથી બંને સાઈડ આ જે 1-1 ઇંચ છે, તો આ રીતે આપણે અહીંયાથી 1.5 ઇંચ રાખી દેવાનું છે. એ જ રીતે અહીંયાથી પણ આપણે 1.5 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો હવે આપણે આ જે 1.5 ઇંચનું નિશાન છે, તો ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે આ જે પ્લેટ આવી જવાનું છે. તો આ રીતે મિત્રો આપણે આ બંને ભાગ આ રીતે ડબલ કરી, આ ડબલ કરી, તો આ રીતે આપણે ડબલ કરી લેવાના છે. અને આ રીતે આપણે એક અહીંયા નિશાન મારી લઈશું. નિશાન એટલા માટે મારવાનું છે, જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે અહીંયાથી આપણે કટોરીની પ્લેટ લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે જે કટોરી છે એ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. અને હવે મિત્રો આપણે જ્યારે અસ્તર હોય, અસ્તર વાળું બનાવવાનું હોય, તો આપણે અહીંયાથી રાઉન્ડ અંદર કટિંગ કરી લેવાનું છે. અને અસ્તર વગરનું હોય, તો આપણે આ જે સિલાઈ છે, તો અહીંયાથી આપણે જે આ કટોરીની પ્લેટ છે એ આ રીતે આપણે લઈ લીધી. પછી ત્યાર પછી મિત્રો આપણા આ જે ભાગ છે, તો આપણે એને આ રીતે રાઉન્ડ ની અંદર સિલાઈ જ્યાં છે, તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડ ની અંદર સિલાઈ લગાવી લેવાની છે. જે આપણા નિશાન મારેલા છે ને, ત્યાંથી આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું, જેથી કરીને આપણો શેપ છે એ પરફેક્ટ રીતે આપણો કટોરીનો, બોમ્બે કટોરીનો શેપ આવી જાય છે. તો મિત્રો કમ્પ્લીટ આપણે કટિંગ જે કટોરીનું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ બાકી છે, તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે સ્લીવ છે એનું આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે જે આપણે આગળનો શેપ આપવાનો છે, તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ ની અંદર શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો જુઓ કે આપણે જે બ્લાઉઝ સ્લીવ છે એ આપણે અંદર કટિંગ થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણું જે બ્લાઉઝ છે, બોમ્બે કટોરી વાળું બ્લાઉઝ, એ આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. તો આજનો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો. અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.